વર્ષ 2010 માં સાપેક્ષમાં 2015 માં ઘઉંના ભાવ 70% વધે છે, ચોખાના ભાવ 40% વધે છે, બાજરીના ભાવ 25% ઘટે છે અને તેલના ભાવ 40% વધે છે, ઘીના ભાવ 5% ઘટે છે। કેટલી વસ્તુ થઈ? તો અહીંયા ઘઉં, ચોખા, પહેલું ઘઉં છે, ચોખા છે, બાજરી છે, તેલ છે અને ઘી છે, એટલે ટોટલ 5 વસ્તુ થઈ। એટલે આપણે શું કરીશું? પહેલાં વસ્તુ લખીશું 5, અહીં લખીશું વસ્તુ। વસ્તુમાં પહેલાં લખીશું ઘઉં, પછી ચોખા, પછી બાજરી છે, પછી તેલ છે અને છેલ્લે ઘી છે। આ રીતના જે વસ્તુ આપેલી છે તે લખી દઈએ। પછી એવું કીધું છે એમાં વધારો હોય તો આપણે 100 માં પ્લસ કરીશું અને ઘટાડો હોય તો 100 માંથી માઇનસ કરીશું અને આઈ કહેવાય। શું કહેવાય? સૂચકાંક એટલે આઈ। 70% વધે છે એટલે 100 વત્તા 70 એટલે 170 થશે। ચોખાના ભાવ 40% વધે છે એટલે 100 વત્તા 40 એટલે 140 થશે। બાજરીના ભાવ 25% ઘટે છે એટલે 100 માઇનસ 25, કેમ 100 કરીએ છીએ કે ટકાવાળી 100 પર ગણાય એટલે 75। તેલના ભાવ 40% વધે છે એટલે 100 વત્તા ફરીથી 40 એટલે 140 અને ઘીના ભાવ 5% ઘટે છે એટલે 100 માઇનસ 5 એટલે 95। આ શું કહેવાય? આઈ। હવે આગળ વાંચીએ। જો ઘી કરતાં તેલનું મહત્ત્વ 3 ગણું હોય એને આપણે કહેવાય ડબલ્યુ। શું કહીશું? ડબલ્યુ। ઘી કરતાં તેલનું મહત્ત્વ 3 ગણું એટલે આપણે ઘીને ધારીએ, ઘીને 1 આપીએ। તેલનું મહત્ત્વ 3 ગણું એટલે આના કરતાં 3 ગણું એટલે ગુણ્યા 3 એ તેલમાં એટલે 3 થશે। આગળ વાંચીએ 3 ગણું। પછી ચોખાનું મહત્ત્વ બમણું હોય, ઘી કરતાં તેલનું મહત્ત્વ 3 ગણું અને ચોખાનું મહત્ત્વ બમણું કોના કરતાં? ઘી કરતાં, એટલે ઘી કરતાં બમણું એટલે અહીંયા કેટલા આવશે? 2। ત્યાર પછી આગળ ચાલી વાંચીએ। ઘઉં તથા બાજરીનું મહત્ત્વ ચોખા કરતાં બમણું હોય, ઘઉં અને બાજરીનું મહત્ત્વ ચોખા કરતાં બમણું, ચોખાનું 2 છે તો ઘઉંનું બમણું એટલે 4 થશે અને બાજરીનું પણ 4 થશે। ખોરાકની આ 5 વસ્તુઓના સમૂહનો ભાવનો સૂચકાંક આપણે શોધવાનો છે અને અર્થઘટન ખૂબ જ સરળ થઈ જાય। હવે આપણી પાસે આઈ છે અને ડબલ્યુ છે એટલે આપણે શોધીશું આઈ ડબલ્યુ। શું શોધીશું? આઈ ડબલ્યુ। એટલે આ બંનેનો ગુણાકાર હોય એટલે આપણે કરીશું ગુણાકાર કેવી રીતના થશે? તો 170 ગુણ્યા 4 એટલે થશે 1360। ત્યાર પછી 140 ગુણ્યા 2 એટલે કેટલા થશે? 280। 1 મિનિટ હે, 13 દુ 34, 34 દુ 680 થશે। કેટલા થશે? 680। 75 ગુણ્યા 4 એટલે થશે 300। ત્યાર પછી 140 ગુણ્યા 3 એટલે થશે 14 દુ 14 તાલી 42 એટલે 420। 95 ગુણ્યા 1 એટલે થશે 55। હવે આ બધાનો સરવાળો કરીએ આપણે, એને કહેવાય સિગ્મા આઈ ડબલ્યુ। આ બંનેનો ગુણાકાર અને પછી સરવાળો કરી દેવાનો અને સરવાળો થશે 1775। એટલે આપણને જે પૂછેલું છે એ પ્રમાણે ભાવનો સામાન્ય સૂચકાંક, તો આપણે લખીશું ભાવનો સૂચકાંક બરાબર ભાવનો સૂચકાંક બરાબર શું છે આપણી પાસે? સિગ્મા આઈ ડબલ્યુ। અહીં લખીશું સિગ્મા આઈ ડબલ્યુ અને છેદમાં સિગ્મા ડબલ્યુ। તો આ સિગ્મા ડબલ્યુ છે। સિગ્મા ડબલ્યુ કેટલા? 4, 8, 10, 10 ને 14 થશે એટલે અહીંયા આવશે 1775 છેદમાં 14। એટલે આ રીતે આપણે સરળતાથી એ પર દાખલો કરી શકીએ। એટલે 1775 છેદમાં 14 આપણે કરીએ એટલે આપણો જવાબ આવશે 126.78 પછી 57 છે એટલે આપણે 26.79 લખી દેવાના। 126.79 આ આપણો જવાબ। એક ઇન્ટરવ્યૂમાં ઉમેદવારના દેખાવને આધારે ઇન્ટરવ્યૂ લેનારા વ્યક્તિઓએ તેઓને નીચે મુજબ ગુણ આપે છે, તે પરથી ઇન્ટરવ્યૂ લેનાર 2 વ્યક્તિના મૂલ્યાંકન વચ્ચેના ક્રમાંક સહસંબંધ। ક્રમાંક સહસંબંધ એટલે શું કહેવાય? તો આપણે RX અને RY વાળો જે દાખલો આવે એ
એટલે અહીંયા આપણે ક્રમ આપવાના છે, ક્રમ હજુ આપ્યા નથી, આપણે ક્રમ આપીએ એટલે પહેલાં આ જે રકમ છે એને XYના ફોર્મેટમાં લખીએ. પહેલાં X લખીએ અને પછી Y લખીએ. ચલો એટલે 28 છે, 44 છે, પછી 10 છે, પછી પાછા 28 છે, 47 છે, ત્યાર પછી 35 છે, ત્યાર પછી 19 છે અને ત્યાર પછી 40 છે. ઓકે, હવે વાત કરીએ બાજુમાં Y એટલે આ 32 છે, ત્યાર પછી 45 છે, ત્યાર પછી 25 છે, 32 છે, 41 છે, 32 છે, 24 છે અને 38 છે. હવે આપણે Xને ક્રમ આપીએ એટલે RX અને Yને ક્રમ આપીએ એટલે RY કહેવાય. ચલો Xને ક્રમ આપીએ તો કઈ સંખ્યાને ક્રમ આપીશું? તો જે સૌથી મોટી સંખ્યા હોય એને 1. અહીંયા 47 નંબરની સંખ્યા સૌથી મોટી છે એટલે એને 1 આપીએ. ત્યાર પછી બીજી સંખ્યામાં જોવાની તો 44 છે એને 2 આપીએ. ત્યાર પછી ત્રીજી સંખ્યા જોવાની તો એના પછી જોઈ શકીએ આપણે 40 છે તેને 3 આપીએ. ત્યાર પછી જોવાની 40 પછી 35 છે અને 4 આપીએ. ત્યાર પછી 5 નંબર તો 28 છે ને અહીંયા પણ 28 છે, 5 બે વાર છે તો 5 અને 6 એટલે આપણે શું કહ્યું 5 વત્તા 6 બે સંખ્યા છે ને એટલે આપણે લખવાનું 5 વત્તા 6 ભાગ્યા 2 એટલે 11 ભાગ્યા 2 એટલે 5.5 બંનેને નંબર આપીશું. એટલે અહીંયા 28ને પણ 5.5 અને આ 28ને પણ 5.5, કેમ કે 28 કેટલી વાર આવી? 2 વાર. જો 3 વાર આવે તો 5, 6 અને 7 એમ 3 નંબર ભેગા કરીને પછી આપણે કરવું પડે. એટલે હવે 6 નંબર નથી આપવાનો, હવે ડાયરેક્ટ આપણે 7 નંબર આપીશું. એના પછીની કોઈ સંખ્યા બી રહી એટલે આ 7 અને છેલ્લે 10 નંબર એને 8 આપણે 8 આપીશું. હવે એ જ રીતના RYમાં આપીએ તો સૌથી મોટો આંકડો આમાં કયો છે? તો 45 છે અને 1 નંબર આપીશું. 2 નંબર કોને આપીશું? 45 પછી આપણે જોવાના આમાં તો 41 છે અને 2 નંબર આપીશું. ત્યાર પછી આપણે જોઈએ 3 નંબર ક્યાં આવશે? તો 38 ના આવશે. 4 નંબર ક્યાં આવશે? તો 4 નંબરમાં તે અહીંયા આપણે જોઈ શકીએ 4 ક્યાં છે? તો 4 નંબરમાં તો અહીંયા 32 છે. તો 4 નંબર આપણે આપવા માટે અહીંયા 32 છે. 32 1, 2 અને 3 વાર છે. 1, 2 અને 3 એટલે 32ને કેટલી વાર આપીશું આપણે? તો આ રીતના આપણે આપીશું 32 માટે 4 વત્તા 5 વત્તા 6 ભાગ્યા 2. શું કરીશું? 4 વત્તા 5 વત્તા 6, 4 ને 5 11 ને કેટલા થાય? 15. સોરી કેટલા? 9, 9 ને 6 15 ભાગ્યા 3, 3 સંખ્યા છે એટલે 3 એટલે 5. એટલે આ બધાને કેટલા આપીશું? 5, કેમ કે 3 વાર છે. 4થી આપણે આપવાનો છે અને 32 કેટલી વાર છે? 3 વાર છે. એટલે 32ને અહીંયા પર 5 આપીશું, અહીંયા પર 5 આપીશું અને અહીંયા પર 5 આપીશું. હવે 6, 7 આપવાની જરૂર નથી. સોરી 4 ને 5 આપવાની, 4, 5, 6 હતું એટલે હવે 6 આપવાની જો ડાયરેક્ટ આપણે 7 નંબર આપીશું. હવે 7 નંબર કોને આવશે? તો એના પછીની સંખ્યા 24 છે અને અહીંયા 25 છે. તો 25 છે અને 24 છે. 24ને કેટલો આવશે? તો 25ને આવશે 7 અને 24ને આવશે 8. આ રીતે આપણે નંબર આપી દેવાનો. હવે શું કરવાનું છે આપણે? D બરાબર RX માઇનસ RY. એટલે આમાંથી હવે માઇનસ કરવાનું. માઇનસ કરીએ 5.5 માંથી 5 જાય તો 0.5, 2 માંથી 1 જાય તો 1, 8 માંથી 7 જાય તો 1, ત્યાર પછી 5.5 માંથી 5 જાય તો 0.5, ત્યાર પછી 1 માંથી 2 જાય તો -1, 4 માંથી 5 જાય તો -1, 7 માંથી 8 જાય તો -1 અને 3 માંથી 3 જાય તો 0. હવે આ જે D આવ્યો એને હવે આપણે D² કરીશું એટલે વર્ગ કરીશું. તો અહીંયા લખીશું D². 0.5 નો વર્ગ એટલે 0.25, 1 નો વર્ગ 1, 1 નો વર્ગ 1, અહીંયા 0.25, 1 નો વર્ગ 1 પણ માઇનસ સંખ્યા છે એટલે એ પણ પ્લસ થઈ જશે. અને હવે આપણે સરવાળો કરી દેવાનો એટલે કેટલો થશે? 1, 2, 3, 4 ને 5 અને આ 50 એટલે 5.50 એટલે 5.5 કહેવાય અથવા 5.50 પણ તમે લખી શકો. એટલે સિગ્મા D² બરાબર કેટલા આવ્યા? 5.5. હવે મેઇન વસ્તુ કે દાખલો ગણતા પહેલાં આપણને દાખલાની અંદર CF બી આમાં શોધવું પડે, જે રિપીટ થયું એની વાત છે. તો આપણે લખીશું અહીંયા CFની ગણતરી. CFની ગણતરી કેમ આવી આવે? કેમ કે જે આંકડો રિપીટ થયો તે આપણે લખવો પડે. તો આપણે કયા આવર્ત થયા? તો પુનરાવર્તિત અવલોકન.
કયું અવલોકન પુનરાવર્તિત થયું? તો પહેલી વાર આપણે અહીંયા જોઈ શકીએ કે આ જે આંકડો હતો એમાં પુનરાવર્તિત 28 થયા હતા, તો અહીંયા આપણે લખીશું 28. અને જે બીજું હતું વાય એમાં પુનરાવર્તિત કયું થયું હતું? તો એમાં 32 પુનરાવર્તિત થયું હતું, એટલે આપણે અહીંયા લખીશું 32. 28 અને 32 પુનરાવર્તિત થયું. કેટલી વાર થયું? તો અહીંયા આપણે લખીશું સંખ્યા, પુનરાવર્તનની સંખ્યા. એવું પણ તમે લખો, ન લખો તો પણ ચાલે, ખાલી સંખ્યા. 32 બે વાર હતું અને 28 બે વાર હતું અને 32 3 વાર હતું. હવે CFનું સૂત્ર છે CF બરાબર mનો ઘન માઇનસ m છેદમાં 12. હવે એમનો ઘન એટલે શું? જે સંખ્યા છે એનો ઘન, એટલે આપણે શું કરીશું? 2નો ઘન માઇનસ 2 છેદમાં 12. 2નો ઘન એટલે કેટલા થઈ? 8 ઓછા 2 છેદમાં 12, એટલે 6ના છેદમાં 12, એટલે આપણો જવાબ આવે 0.5. એ જ રીતના હવે કેટલા છે? 3, તો આપણે લખીશું 3નો ઘન માઇનસ 3 છેદમાં 12. 3નો ઘન એટલે કેટલા થશે? 27. 27માંથી 3 બાદ કરવાના, એટલે આવશે 24ના છેદમાં 12, એટલે 2. અને આ ટોટલ સરવાળો કેટલા આવે? 2.5. હવે આ 2.5 ને આપણે CF તરીકે લઈને દાખલો કરીએ. સૂત્ર આપણું આવશે R બરાબર 1 માઇનસ 6 સિગ્મા d સ્ક્વેર, અને પછી અહીંયા CF આવે. દરેક વખતે આ CF આવતું નથી, જ્યારે પુનરાવર્તિત થાય ત્યારે જ આપણે આ CF લઈએ છીએ, અને છેદમાં n સ્ક્વેર ઓછા 1. તો એ લખ્યું 1 6 d સ્ક્વેર કેટલા આવેલા આપણા? તો d સ્ક્વેર આપણે જોઈ શકીએ અહીંયા 5.5 છે, તો અહીંયા આપણે લખીશું 5.5 વત્તા CF કેટલું આવ્યું? તો 2.5, અને છેદમાં n કેટલા છે? તો n આપણે ગણી નાખીએ કેટલા છે તે? 1 2 3 4 5 6 7 8. કેટલા છે? 8. તો આપણે લખીશું 8, અને 8નો વર્ગ ઓછા 1. આ જે 1 છે ને એને આ રીતે લખવાનું, 1 ને વચ્ચે નિશાની હોવી જોઈએ તો સાચું કહેવાય. એટલે 1 ઓછા પછી 6.6, અને કોનો ગુણાકાર છે? આ 6 સાથે 5.5નો ગુણાકાર, એટલે 6 અહીંયા આવે, અને પછી 5.5નો એની સાથે ગુણાકાર, એટલે કેટલા થશે? તો 6 અને આ 5.5 અને 2.5 આખું કાઉન્સમાં છે આટલું, એટલે બંનેનો સરવાળો કરીને પછી ગુણાકાર કરીએ, એટલે 6 લખવાના અને પછી લખવાના અહીંયા 8, અને છેદમાં 8 અને 64 ઓછા 1, કેમ કે 8નો વર્ગ 64, એટલે 1 ઓછા 8 છંગ 48 થશે, અને છેદમાં 8 અને 63 આવશે. હવે શું કરીશું? તો 1 ઓછા 48ના છેદમાં 63 ગુણ્યા 8, એટલે થશે 504. એટલે આપણો જવાબ આવશે 1 ઓછા 48 ભાગ્યા 504, એટલે આવશે 0.10. એટલે 1માંથી 0.10 જાય તો R બરાબર 0.90 આવશે. દાખલાને સમજવા માટે ફરીથી એકવાર જોઈ લેજો, ખૂબ જ અગત્યનો દાખલો છે. સામાન્ય રીતે ઓછો વરસાદ પડતો હોય તેવા એક વિસ્તારમાં છેલ્લા 10 વર્ષ દરમિયાન સરેરાશ વરસાદ અને તેની વિગતો નીચે આપેલી છે. કેટલો વરસાદ પડે છે એની બધી વિગતો આપણને અહીંયા નીચે આપવામાં આવેલી છે, એના પરથી આપણે દાખલો કરવાનો છે. ચલો, મધ્યક આપેલો છે પહેલાંનો વરસાદનો અને પછી પાકનો. ચલો, મધ્યકમાં આપણે શું કરીશું? તો પહેલું જે છે એને આપણે x બાર કહેવાય, એટલે આપણને x બાર આપેલા છે 18, અને મધ્યક જ છે પરંતુ y બાર કહેવાય એને, એટલે એ છે 970. પ્રમાણિત વિચલન એટલે એને કહેવાય SX બરાબર 2, અને બીજામાં છે એને SY કહેવાય, એ 38 આપેલા છે. સહસંબંધાંક એટલે કે R બરાબર 0.6, અને સહવિચરણ એવું લખેલું હોય તો શું લખવાનું આપણે? સહવિચરણ એટલે coxy. અહીંયા 20 સેમી આપેલું છે, એટલે હવે જ્યારે આપણે દાખલો કરીશું ને ત્યારે છેલ્લે x બરાબર આપણે 20 લઈશું અને દાખલો પૂરો કરીશું. ચલો, પહેલાં આપણે b શોધવાનો દાખલાની શરૂઆત કરીએ, એટલે b શોધીએ. તો b બરાબર R ગુણ્યા SYના છેદમાં SX. શું લખીશું? SYના છેદમાં SX. R છે જ 0.6, SY પણ છે 38, અને SX છે 2, એટલે આપણો જવાબ હોય 0.6 ગુણ્યા 19, અને 19 ગુણ્યા 6 એટલે આપણે કરીએ તો 11.4 આપણો જવાબ આવશે. b બરાબર કેટલો આવશે? 11.4. b આવી જાય એટલે આપણે પછી a શોધવો પડે, એટલે a બરાબર y બાર ઓછા b x બાર. હવે y બાર આપણી પાસે છે જ,
વાય બાર છે 970, બી આપણે શોધી કાઢ્યો 11.4 અને એક્સ બાર છે આપણો 18. એટલે હવે આપણે 970 માઇનસ 11.4 ગુણ્યા 18 કરીએ તો 205.2 આવશે. એટલે એ બરાબર 970 માઇનસ 205.2 એટલે 764.8 એ આપણો એ આવે. એટલે બી પણ મળી ગયો, એ પણ મળ્યો. હવે આપણે શોધીશું નિયત સંબંધ રેખા. એટલે એ વત્તા બી એક્સ, એ કેટલા છે તો 764.8, બી કેટલા છે તો 11.4 અને અહીંયા એક્સ છે એ આપણો આટલું જવાબ જો નિયત સંબંધ રેખા કહે તો. પણ આપણને આટલું જ નથી કીધું, આપણે તો એનું અનુમાન પર લગાવવાનું છે કે 20 લેવાના છે એક્સ બરાબર. હવે આપણે આગળ દાખલો ચાલુ કરીએ. એટલે આપણે હવે લખવાનું 764.8 વત્તા 11.4 અને એક્સની જગ્યા પર કેટલા લેવાના છે આપણે 20, કેમ કે આપણને 20 લેવાના કીધા છે ઉપર, એટલે અહીંયા 20 લઈશું. બાકી અહીંયા સુધી જવાબ આપણો થઈ જાય. એટલે 764.8 વત્તા 11.4 ગુણ્યા 20 એટલે 228 થશે. અને આ બંનેનો સરવાળો આપણે કરીએ એટલે જવાબ આવશે 992.8. આને કહેવાય વાય કેપ. વાય કેપ આપણે આવી જાય. પરંતુ એના વિશે આપણને અનુમાન પર લગાવવાનું કીધેલું છે. એટલે જ્યારે આપણે અનુમાન શું લગાવી શકીએ તો જ્યારે વરસાદ 20 સેમી પડે, અહીંયા આપણને આપેલું છે જ્યારે વરસાદ 20 સેમી પડે ત્યારે પાકની ઉપજ વિશે અનુમાન કરતા પાકની ઉપજ કેટલું થાય 992.8 કિલોગ્રામ આપણે લખીશું, કારણ કે અહીંયા કિલોગ્રામમાં છે. એટલે જ્યારે વરસાદ કેટલો થશે 20 સેમી ત્યારે કેટલું ઉપજ થશે 992.8 એવું આપણે છેલ્લે લખી શકીએ અર્થઘટનમાં. એક માહિતીનો નીચે આપેલી પરિણામો મેળવો. નીચે આપેલી માહિતી પરથી આપણે કેટલાક પરિણામો મેળવવાના છે. એ પણ એ જ દાખલો છે, પણ 8માં છે એટલે એના જેવો નિયત સંબંધનો દાખલો પૂછાય. આપણે જે આપેલું છે તે બધું લખી દઈએ પહેલાં. n બરાબર 12 છે, સિગ્મા એક્સ બરાબર 30 છે, સિગ્મા વાય બરાબર 5 છે, સિગ્મા એક્સનો વર્ગ 670 છે અને એક્સ વાય 344 છે. હવે એક વસ્તુ છે, અવલોકનની જોડ 10 ને 14 ને બદલે 11 લેવાઈ ગઈ હતી. ઉપરયુક્ત માપોને સુધારીને તે પરથી વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા મેળવ્યો છે અને એક્સ બરાબર 5 હોય ત્યારે વાયનું અનુમાન કર્યું. એક અવલોકન એક ખોટું લેવાયેલું છે તો આપણે પહેલાં લખી દેવાનું સાચી જોડ. સાચી જોડ કઈ છે તો સાચી જોડ છે 10 14 અને ખોટી જોડ કઈ લેવાઈ ગયેલી છે તો ખોટી જોડ છે 11 4. બસ આ વસ્તુ આપણે યાદ રાખીશું. એટલે એક માઇનસ કરીશું ને એક પ્લસ એટલે સિગ્મા એક્સ જે આપણો છે ને, સિગ્મા એક્સ આપણો કેટલો છે તો સિગ્મા એક્સ 30 છે તો અહીંયા 30 લખીશું. હવે સાચી જોડ કઈ છે તો સાચી જોડ 10 છે અને ખોટી જોડ એટલે એક્સ છે એટલે આ શું કહેવાય, આ પહેલી જે રકમ છે એ એક્સ કહેવાય. ખોટું છે એટલે 11 માઇનસ કરીશું અને સાચું છે એટલે 10 પ્લસ કરીશું. એટલે કેટલા થશે સિગ્મા એક્સ બરાબર 29. હવે સિગ્મા એક્સ આપણે 29 લઈશું. એ જ રીતના સિગ્મા વાય આપણને આપેલા છે કેટલા 5 તો અહીંયા લખીશું 5. ખોટી જોડ માઇનસ કરીશું, સાચી જોડ પ્લસ કરીશું એટલે કેટલા આવશે, એમાંથી એક જાય 5માંથી એટલે 1 આવશે ને એને 14 એટલે 15. એટલે હવે સિગ્મા એક્સ અને સિગ્મા વાય આપણને સાચા મળી ગયા, પણ હવે સિગ્મા એક્સનો વર્ગ અને સિગ્મા વાયનો વર્ગ બાકી છે. એટલે આપણે લખીએ સિગ્મા એક્સનો વર્ગ. તો સિગ્મા એક્સનો વર્ગ આપણને આપેલો છે 670 તો આપણે 670 લખીશું. ખોટું છે એનો વર્ગ છે ને એટલે આપણે લખીશું 11નો વર્ગ અને વત્તા સાચું છે એટલે 10નો વર્ગ. તો 670 11નો વર્ગ એમાંથી માઇનસ કરવાનો એટલે 121 અને 10નો વર્ગ પ્લસ કરવાનો એટલે 100. એટલે આપણે આમાંથી શું કરવાનું 770માંથી 121 માઇનસ કરીએ એટલે 649 આવશે. આ સિગ્મા એક્સનો વર્ગ. હવે એ જ રીતના સિગ્મા વાયનો વર્ગ કેટલો છે તો સિગ્મા વાયનો વર્ગ આપણે નથી આપેલો, કેમ કે જરૂર બી નથી, તો પણ આપણે સિગ્મા એક્સ વાય આપેલું છે એ જોઈ લઈએ. કેમ કે નિયત સંબંધ રેખામાં સિગ્મા વાય એક્સ વાયના વર્ગની આપણને જરૂર પડતી નથી. ચલો અહીંયા કેટલા આપેલા છે 344 તો અહીંયા પહેલાં 344 લખી દે. પછી એમાંથી શું કરવાનું છે આપણે તો બંનેનો ગુણાકાર માઇનસ કરવાનો. એટલે એક્સ વાય છે ને આ એક્સ છે ને આ વાય છે ને આ એક્સ વાયનો ગુણાકાર જ છે તો એક્સ વાય એટલે આપણે એક્સ વાય એટલે 11 ગુણ્યા 4 ને માઇનસ કરીશું વત્તા 10 વત્તા 14 ને પ્લસ કરીશું. 10 ગુણ્યા 14 એને પ્લસ કરીશું એટલે 344 માઇનસ આ જે છે એ 44 ને માઇનસ કરીશું અને 14 વત્તા 10 એટલે 114 ગુણ્યા 10 એટલે 140 ને પ્લસ કરીશું એટલે આપણે જવાબ આવશે 440.
ઓકે, એટલે આ રીતના આપણે સરળતાથી બધું શોધી કાઢીએ. હવે આપણે દાખલો કરીએ. ચાલો, પહેલાં આપણે શોધવાનું છે સિગ્મા એક્સ બાર. આ સિગ્મા એક્સ છે એની બાજુમાં જ એક્સ બાર શોધી કાઢીએ. તો એક્સ બાર બરાબર સિગ્મા એક્સના છેદમાં એન, એટલે 29 અને છેદમાં અહીંયા આપણને આપેલા છે 12, એટલે એ 12 લખીશું. 29 ભાગ્યા 12 એટલે 2.42 એક્સ બાર આવે. એક્સ બાર કેટલો આવે? 2.42. એ જ રીતના વાય બાર પણ શોધી કાઢીએ. અહીંયા વાય બાર તો સિગ્મા વાયના છેદમાં એન. સિગ્મા વાય કેટલો છે? તો સિગ્મા વાય આપણે 15 શોધેલો છે અને એના છેદમાં 12, એટલે 15 ભાગ્યા 12 કરે એટલે 1.25 આવશે. એટલે એક્સ બાર, વાય બાર, સિગ્મા એક્સ સ્ક્વેર ને સિગ્મા એક્સ વાય બધું જ મળી ગયું. હવે આપણે સરળતાથી દાખલો કરી શકીએ. હવે બી શોધીએ. બી બરાબર એન સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ સિગ્મા વાય અને છેદમાં એન સિગ્મા એક્સ સ્ક્વેર અને સિગ્મા એક્સ આખાનો વર્ગ. આ બી છે. જો આર હોય તો એમાં વાય પણ આવે, આપણને ખબર છે. ચલો, એન એક્સ વાય આપણને ખબર, એન કેટલા છે? 12. સિગ્મા એક્સ વાય આપણે શોધ્યા કેટલા? 440. સિગ્મા એક્સ પણ આપણે શોધ્યા. સિગ્મા એક્સ છે અહીંયા 29 અને સિગ્મા વાય છે 15, એટલે આપણે લખીશું અહીંયા 29 અને 15. 29 અને અહીંયા આવે 15. એક્સનો વર્ગ પણ આપણે શોધી લીધો. એક્સનો વર્ગ આપણે કેટલો શોધ્યો? પહેલાં એન તો 12 લખી દઈએ. એક્સનો વર્ગ આપણે શોધ્યો 649 આવ્યો, એટલે આપણે લખી દઈએ અહીંયા 649. અને પછી આ જે સિગ્મા એક્સ છે એટલે 29નો વર્ગ. સિગ્મા એક્સ એટલે સિગ્મા એક્સ છે આ ઉપર એ જ છે, એટલે 29નો વર્ગ. હવે સાદુરૂપ આપી દે. 12 ગુણ્યા 440 એટલે જવાબ આવશે 5280 માઇનસ 29 ગુણ્યા 15 એટલે આવશે 435 અને છેદમાં 649 ગુણ્યા 12. 649 ગુણ્યા 12 કરે એટલે 7788 માઇનસ 29નો વર્ગ આપણે કરીએ એટલે 841 આવશે. હવે 5280 માઇનસ 435 એટલે આવશે 4845 અને છેદમાં 7788 માઇનસ 841 એટલે 6947. હવે જેનો ભાગાકાર કરીએ એટલે આપણો છેલ્લો જવાબ આવશે 0.6974. એટલે આર બી બરાબર આપણે આ છેલ્લો આંકડો જે છે 5થી વધારે છે એટલે આપણે 0.70 લખી દઈએ. 0.7 લખે તો પણ સાચું છે. હવે એ શોધી કાઢીએ. એ પણ આ રીતે શોધ્યો. એ બરાબર આપણે આગળ શોધી લીધો છે, તો એ શોધવા માટે એ શોધવા માટે આપણે વાય બાર ઓછા બી એક્સ બાર કરવું પડે. વાય બાર પણ આપણે શોધ્યો અને એક્સ બાર પણ આપણે શોધ્યો. ચલો, વાય બાર કેટલો છે? તો વાય બાર છે 1.25, તો આપણે લખીશું અહીંયા 1.25. બી કેટલો આવેલો છે? તો બી 0.70. એક્સ બાર કેટલો છે? તો એક્સ બાર 2.42, તો અહીંયા લખીશું 2.42. એટલે 1.25 માઇનસ 2.42 ગુણ્યા 0.7 એટલે 1.694 આવે. અને પછી આપણે એમાંથી માઇનસ કરીએ એકમાંથી એટલે આપણો જવાબ આવશે માઇનસ 0.44. કેટલા આવે છે? માઇનસ 0.44. અને છેલ્લે વાય કેપ શોધીશું એટલે એ વત્તા બી એક્સ. એ વત્તા બી એક્સ અને એમાં એક્સ બરાબર આપણને અહીંયા 5 લેવાના કીધેલા છે, એટલે આપણે 5 લઈને દાખલો કરીએ. ચલો, એ આપણે શોધી લીધો 0.44 પર માઇનસ. બી પણ આપણે શોધી લીધો 0.70 અને એક્સ આપણને 5 લેવાના કીધા છે, એટલે એક્સ બરાબર 5 લઈએ એટલે માઇનસ 0.44 વત્તા 70. 0.7 ગુણ્યા 5 અથવા 0.70 ગુણ્યા 5 કરીએ એટલે 3.5. હવે 3.5 પ્લસ છે, 0.44 માઇનસ છે, સંખ્યા મોટી એરિયા છે એટલે જવાબ આવશે 3.06. એ આપણો જવાબ આવશે વાય કેપ. હવે આગળ આપણને શું પૂછેલું છે? તો ખાલી વાયની સંખ્યાનું અનુમાન જ કરવાનું કર્યું, એટલે વાયની સંખ્યાનું અનુમાન આપણે કરી લીધું. બરાબર ચીપેલા 52 પત્તાના ધગમાંથી 2 પટ્ટા ખેંચવાના છે. બંને પટ્ટા જુદા જુદા રંગના હોય. હવે પહેલાં તો 2 પટ્ટા ખેંચવાના એટલે આપણે એન બરાબર શોધી જ લેવાનું. 52C2 એટલે કે 2 પટ્ટા ખેંચવાના એટલે 52C કેટલા આવે? 2. 52 એટલે 52 ગુણ્યા 51 છેદમાં 2 ગુણ્યા 1. છેદમાં જેટલા હોય એટલા આપણે ઉપર આંકડા લખવાના. 3 હોય અહીંયા તો ઉપર 50 સુધી જાય, 26 આવશે. અને 26 ગુણ્યા 51 આપણે કરીએ એટલે જવાબ આવશે 1326. આ 1326 શું છે? એન છે. હવે પહેલો પોઈન્ટ,
પહેલા પોઈન્ટમાં આપણને એવું કીધું છે બંને પટ્ટા જુદા જુદા રંગના હોય, બંને પટ્ટા જુદા જુદા રંગના હોય. હવે જુદા જુદા રંગના છે, પ્રકારના નથી પૂછેલું. જુદા જુદા રંગ એટલે કેટલા હોવાના? તો એમ બરાબર 2 જ રંગ આવે, એક કાળો રંગ અને એક લાલ રંગ. પ્રકાર 4 આવે. પ્રકાર કયા આવે? કાળી, ફલ્લી, લાલ, ચોકટ. પણ જો રંગ કહે તો રંગ કેટલા છે? 2 જ, એક કાળો અને એક લાલ. એટલે 26માંથી 1 અને બીજા 26માંથી 1. કેમ? કાળી અને ફુલ્લી એટલે કાળી જ કહેવાય, લાલ અને ચોકટ એટલે લાલ જ કહેવાય. એટલે 26માંથી 1 અને 26માંથી 1 એટલે 26 ગુણ્યા 26 આપણા થશે. અને 26 ગુણ્યા 26 એટલે 676 થાય. આ શું થયું? એમ. એટલે પહેલો જવાબ આપણો ક્લિયર થઈ જાય. અહીંયા કયું? તો પી એ બરાબર એમના છેદમાં એન. એમ કેટલા છે? 676. એન કેટલા છે? તો 1324. આટલો જવાબ લખે તો પણ ચાલે, અને એને સાદુરૂપ આપીને તમે એકદમ ઓછું કરી નાખે તો પણ ચાલે. એટલે કેવું? તો 26 ગુણ્યા 26 અને 26 ગુણ્યા 51 આવું કરી જોવાનું. 26 ઉડી જાય એટલે આપણો જવાબ આવશે 26/51. કેવી રીતના ખબર પડી મને? 26 ને આપણે અહીં જોયેલું જ છે, 26 ને 51 છે ને. અને તમે આ લખો તો પણ સાચું છે, ખોટું નથી. ત્યાર પછી આગળ ચાલીએ. આપણને બીજું કીધેલું છે બંને પટ્ટા ચહેરાવાળા હોય. નંબર 2 છે બંને પટ્ટા ચહેરાવાળા હોય. હવે ચહેરાવાળા એટલે 10 સુધી ચહેરા નહીં આવે, 1 થી 10માં ચહેરો આવતો નથી. તો ક્યાંથી ચાલુ થાય? તો ગુલામ એટલે જેકર્સ, ત્યાં પછી રાણી, ક્વીન, અને ત્યાં પછી કિંગ એટલે કે બાદશાહ. આ 3માં જ આપણને ચહેરો દેખાય. આ 3 ને પ્રકાર કેટલા? 4. એટલે 3 ગુણ્યા 4 એટલે કેટલા? 12 પેજ એવા આવે જેમાં ચહેરો આવે. આખા પેજ, આખા જે 52 પટ્ટા છે એમાંથી 12 એવા છે જેમાં ચહેરો આવે. એટલે આપણે લખીશું 12 અને એમાંથી પસંદ કેટલા કરવાના? 2. એટલે 12C2. એટલે 12 ગુણ્યા 11 અને છેદમાં 2 ગુણ્યા 1. આ જેટલા છેદમાં 2 છે એટલે ઉપર 2 આંકા લેવાના અને 6. એટલે એમ બરાબર કેટલા આવે? 11 ગુણ્યા 6 એટલે 66. એટલે આપણો જવાબ આવે પીબી બરાબર એમના છેદમાં એન. એન તો આપણી પાસે છે જ, એટલે 66/1324 આપણો એન છે. આનું સાદુરૂપ આપણે આપી શકતા હોય તો આપવાનું. એટલે કેવી રીતના? 11 ગુણ્યા 6 એટલે 66 અને 121 ગુણ્યા 6 એટલે 1324. એટલે હવે 6 ઉડાડી દઈએ આપણે, એટલે આપણો જવાબ આવશે 11/121. કદાચ તમે આ લખો તો પણ સાચું જ છે, એ પણ ખોટું નથી. આ 121 નહીં આવશે, આપણે ગુણાકાર કરીને ચેક કરી લેજો. આ નથી આવતું, આપણે આ જ આવશે. એટલે આ પણ આપણું સાચું જ છે. અને તમે આ લખો તો આ રકમ જરા ચેક કરી લેવાની. આગળ ચાલીએ. ત્યાર પછી કદાચ 221 આવશે. કેટલા આવશે? 221 આપણે કહી લખી જાઓ. 221 ગુણ્યા 6. 6 × 1 = 6, 6 × 2 = 12, વડે આવી 1, 12 ને 1 13, 13 24 છે ને. એટલે અહીંયા કેટલા આવશે? 11/221. કે 121 તો પાછો 11 સાથે ભાગ ચાલી જાય એટલે તો નહીં જ આવે. ચલો ત્રીજો પોઈન્ટ. ત્રીજા પોઈન્ટમાં શું કીધું છે? 2 પટ્ટા પૈકી એક પત્તું રાજા હોય. 2 પટ્ટા પૈકી એક પત્તું રાજા હોય. હવે એક રાજા હોય તો બીજું કંઈ પણ હોઈ શકે. રાજા કેટલા આવે? તો રાજા 4 આવે. અને 4માંથી 1 તો આખી કેટલા વધે? 48. તો એમાં 48માંથી 1 આવવાનું. એટલે આપણે એમ લખવું પડે. એમ બરાબર 4C1 એટલે રાજા હોય, અને 48C1 એટલે કોઈ પણ એક હોય. એટલે 4C1 એટલે 4 અને 48C1 એટલે 48. 48 ગુણ્યા 4 કરીએ એટલે 192. એટલે આપણે ફરીથી શોધીએ. પીસી ત્રીજું છે એટલે એમના છેદમાં એન. એમ કેટલા છે? 192 અને અહીંયા છે 13/24. હવે જેટલો ભાગ ચાલતો એટલો ચલાવવાનો ફરીથી. એટલે આપણે કરીશું 32 ગુણ્યા કેટલા થશે? 192 એટલે અને 13/24 એટલે ફરીથી કરીએ 221 ગુણ્યા 6 અને 32 ગુણ્યા 6 બી કરી નાખીએ. 32 ગુણ્યા 6, 6 × 12, 1 18 ને 1 19 એટલે 6 ચાલે છે. એટલે આપણો જવાબ આવશે 32/221. હવે કદાચ તમને આ બધું નહીં આવડતું ને આટલું લખીને આવે તો પણ પ્રોબ્લેમ નથી. ચલો આગળ ચાલીએ. તો આમાં આવે એક છાપ અને એક કાંટો મળે.
અને ઓછામાં ઓછી એક છાપ મળે એની સંભાવના આપણે શોધવાની છે. ચલો, બે સમતોલ પાસા જ્યારે ઉછાળીએ ત્યારે શું થવાનું? તો ત્યારે થાય યુ બરાબર શું આવવાનો? તો જ્યારે પણ તમે પાસા ઉછાળો તો યુ આપણે પહેલાં લખી દેવાનો. બે છે તો બે એટલે પહેલાં સમજો કે બંનેમાં એચ છાપ પડે. એકમાં એચ પડે, એકમાં ટી પડે, એકમાં ટી પડે, એકમાં એચ પડે, બંનેમાં ટી પડે. આ સિવાય બીજો કોઈ જવાબ આવે નહીં. એટલે એન બરાબર કેટલા આવે? 4. પહેલો પોઈન્ટ, એક છાપ અને એક કાંટો. એક છાપ અને એક કાંટો મળે એવું કીધું. એક છાપ અને એક કાંટો એટલે તો અહીંયા એક છાપ છે ને એક કાંટો છે. અહીંયા પર એક છાપ અને એક કાંટો, અહીંયા તો બંને છાપ છે ને એ બંને કાંટો, એટલે આ બે લેવાના. એટલે એમ બરાબર કેટલા આવે? 2. એટલે પી એ બરાબર એમના છેદમાં એન, એટલે જવાબ આવશે 2/4. એટલે આપણો જવાબ આવે 1/2. અહીંયા એમ લખતી વખતે આ રીતના લખવાનું. કયા કયા? એક એચ ટી અને એક ટી એચ, અને પછી લખવાનું એમ બરાબર 2, જેથી કરીને સામેવાળાને થોડું ખબર પડે. ત્યાર પછી બીજો દાખલો આપણને પૂછેલો છે કે ઓછામાં ઓછી એક છાપ મળે. કેટલી છે? ઓછામાં ઓછી એક છાપ મળે. ઓછામાં ઓછી એક છાપ તો આવી જ જોઈએ. જો હવે ઓછામાં ઓછી એક છાપ એટલે કેટલા? તો અહીંયા બી છાપ છે, અહીંયા બી છાપ છે, અહીંયા તો છાપ જ નથી એટલે આ નહીં આવે, બાકીનું બધું જ આવે. તો આપણે લખી દઈએ અહીંયા એમ બરાબર ઓછામાં ઓછી એક છાપ, એટલે આ બંનેમાં છાપ છે જ. અહીંયા પણ છાપ છે અને અહીંયા પણ છાપ છે. બે ટીમાં છાપ નથી એટલે એમ બરાબર કેટલા આવે? 3. એટલે આપણે લખીશું પીબી બરાબર એમના છેદમાં એન, એટલે જવાબ આવશે 3/4. એકદમ સરળ દાખલો હતો. એ અને બી માટે 5 AB આ બધું જ આપણને આપેલું. વેરી ઇઝી, એકદમ સરળ દાખલો કહી શકાય. ચલો આપણે પહેલાં લખી દઈએ. આપણને આપેલું છે 5 PA બરાબર કેટલા લખવાના? 3/2. એટલે PA બરાબર કેટલા આવશે તે આપણે જોઈ લઈએ. તો PA બરાબર 3/2 × 5 કરીશું એટલે 3/10 એ PA આવે. PA બરાબર કેટલા આવે? 3/10. એ જ રીતના હવે 3 PB છે તો અહીંયા 3 PB લખી દેવાના અને અહીંયા લખવાના 3/2. એટલે PB બરાબર કેટલા આવવાના? 3/2 × 3, અને 2 × 3 એટલે તમે એને ઉડાવી દો તો પણ ચાલે. એટલે કેટલા આવવાના? અહીંયા 3 ઉડી જાય એટલે 1/2, અને 1/2 ની જગ્યાએ 1/6 લખો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. એ 3 ઉડી જાય એની જગ્યાએ 3/6 લખો તો પણ વાંધો આવે એવું નથી. આગળ ચાલીએ. ત્યાર પછી 2 PA + B એ 3/2 છે. એટલે PA + B બરાબર ઉપર 3 અને નીચે 2 × 2 એટલે 3/4. એટલે આ રીતે આપણે દાખલો કરી શકીએ. તમે અહીંયા 3/6 લેવો ને તો પણ ચાલે, હે એવું જરૂર નથી. આપણે તો પણ ચાલે ના પણ ચાલે, બંને રીતે ચાલી શકે. હવે આપણે શોધવાનું શું છે? તો આપણને પૂછેલું છે A' + B'. હવે A' + B' શોધવા માટે આપણને જરૂર શેની પડે? PA/B. તો આપણે લખીશું PA/B પહેલાં શોધી જ કરવાનું. કેવી રીતના આવશે? તો PA/B માટે જે આપણે PA + Bનું સૂત્ર લખીએ એવું છે. એટલે કે PA + PB - PA + B. આપણે શું કરીએ? A + Bનું સૂત્ર લખીએ તો A + B આ બાજુ હોય અને A/B આ બાજુ હોય, તો આ બાજુ એટલે પ્લસ થઈ જાય ને આ બાજુ એટલે માઇનસ થઈ, એટલે સેમ જ વસ્તુ થઈ ગઈ. ચલો, PA એટલે 3/10, PB એટલે લખવાના છે આપણે 1/2, અને PA/B આપણી પાસે છે જે આપણે શોધી કાઢ્યો 3/4. એટલે આપણે PA/B મળી જાય. કેટલો લસા લઈશું આપણે? તો 20 લસા લઈએ. 10 × 2 = 20 અને 2 આપીશું એટલે 10 × 2 = 3 × 6, અને 10 આપીશું એટલે 10 × 2 = 20 એટલે 10, અને આને 5 આપીશું 4 × 5 = 20 એટલે 15 ઉપર આવશે. એટલે 16માંથી એ 15 જાય તો કેટલા આવશે? 1/20. એટલે 1/20 આપણો જવાબ આવશે A/B. પણ આપણને એ થોડી પૂછેલું છે, આપણને તો શું પૂછેલું છે? A' + B'. અને A' + B' એટલે શું થશે? 1 - PA/B. અને એટલા માટે તો A/B શોધ્યું આપણે. તો 1 - 1/20 એટલે આપણે લસા લઈશું 20 - 1/20 એટલે 19/20 એ આપણો જવાબ આવે. ખૂબ જ. એક સફરજન બોક્સમાં 10% સફરજન બગડેલા છે. કેટલા ટકા સફરજન બગડેલા છે? 10%.
બોક્સમાંથી યાદચ્છિક રીતે પુરવણી સહિત પસંદ કરેલા 6 સફરજનમાંથી બરાબર અડધા, 6માંથી અડધા એટલે 3, તેની સંભાવના શોધો અને બગડેલા સફરજનની સંખ્યાનું વિચરણ પણ આપણે મેળવવાનું છે. તો પહેલાં તો બગડેલા સફરજનની સંભાવના આપણને આપેલી છે કેટલી? 10%. એટલે પી બરાબર 10/100. 10% એટલે 10/100 એટલે 0.10 લઈ શકો અથવા 0.1 પણ લઈ શકો. એટલે ક્યુ બરાબર કેટલા આવવાના? 10%ની જગ્યાએ 90%, અથવા ક્યુ બરાબર 1 - પી એટલે 1 - 0.1 એટલે 0.9, અને 0.9 આ 90% લઈ તો 90/100 એટલે પણ 0.9 જ આવે. બંને રીતે તમે કરી શકો. હવે આપણને પૂછેલું શું છે? ટોટલ સફરજન 6 છે એટલે n બરાબર 6, એમાંથી કેટલા બરાબર અડધા એટલે x બરાબર 3. દાખલો એકદમ ઇઝી થઈ જાય. એટલે આપણે pxનું સૂત્ર મૂકીશું. હવે px બરાબર ncx px અને q n - x. ચલો ncx એટલે 6c3. p કેટલા છે? તો 0.1/3. પછી કેટલા? 0.1 નહીં પણ 0.01 આવશે. કેટલા આવશે? 0.01. ત્યાર પછી 10 છે એટલે આ એક ઉડી જાય એટલે 0.1 આવશે. કેટલા આવશે? 0.1 જ આવશે. એક મિનિટ, 10% છે ને, 10/100 આપણે એક ઉડી જાય એટલે 1/10 એટલે 0.1, એને લખીશું 0.1 અને 0.1 જ આવશે. ઓકે. ત્યાર પછી ક્યુ બરાબર 0.9 છે તો આપણે લખીશું 0.9 ને 6 - 3. હવે 6 છે ને, 6 × 5 × 4, કેમ? અહીંયા નીચે 3 છે એટલે 3 × 2 × 1. હવે 0.1 નો ઘન એટલે કેટલા થશે? 0.001 થશે. અને 0.9 નો ઘન એટલે 0.729 થશે. ચલો આગળ ચાલીએ. 3 × 6 એટલે 5 × 20 થઈ જાય. 20 × 0.001 અને 0.729. હવે બધાનો ગુણાકાર કરી નાખીએ આપણે એટલે આપણો જવાબ આવશે 0.014 0.01458. 0.01458 આપણો જવાબ. આપણને વિચરણ પૂછેલું છે અને વિચરણ એટલે NPQ. n કેટલા છે? તો n આપણી પાસે 6 છે. p કેટલા છે? 0.1. q કેટલા છે? 0.9. બધાનો ગુણાકાર આપણે કરી દઈએ એટલે આપણો જવાબ આવશે 0.54. કેવી રીતના આવશે? તો 6 × 1/10 × 9/10 એટલે 9 × 54 અને છેદમાં 100 એટલે 0.54. એટલે આ રીતે પણ આપણે જવાબ લાવી શકીએ. હવે એક શહેરમાં રહેતી વ્યક્તિ માંસાહારી હોય તેની સંભાવના 0.20. માંસાહારી હોય એટલે 0.20 બરાબર p, અને વિસ્તારમાં બાકીની માંસાહારી નહીં હોય એટલે q બરાબર કેટલા આવે? 1 - p એટલે q બરાબર 0.80. હવે તમે 8 પણ લઈ શકો અને ખાલી 2 પણ લઈ શકો, ચિંતા કરવા જેવું નથી. ત્યાર પછી પસંદ કરેલ વ્યક્તિમાંથી એટલે n બરાબર કેટલા આવે છે? 6. વધુમાં વધુ 2, 2 થી વધવી નહીં જોઈએ. વધુમાં વધુ 2 એટલે શું થાય? p0 p1 અને p2. 3 નહીં આવી જોઈએ. આ આપણે શોધવાનું છે. એટલે આપણે p0 p1 અને p2 એમ 3 દાખલા કરવાના અને એટલે દાખલાનો જવાબ આપણો આવી જાય. એટલે આપણે પહેલાં શોધીશું px બરાબર ncx px અને q n - x. એટલે આપણે શું કરીએ? પહેલાં p0 શોધીએ અને બધું સાથે લખે તો પણ ચાલે. ચલો પહેલાં p0 શોધીએ. એટલે 6c0, 6 છે એમાંથી 0. p કેટલા છે? તો p છે 0.20, એની કેટલી ઘાત? 0. પછી છે 0.80, એની કેટલી ઘાત? તો 6 - 0. 6c0 એટલે એક જ થાય. કોઈ પણ સંખ્યાની 0 ઘાત એટલે 0 જ થઈ જાય. અને ત્યાર પછી 0.8ની 6 ઘાત એટલે 0.2621, અને 0.2621નો ગુણાકાર આપણે એક સાથે કરીએ આ પણ એક જ આવે. કોઈ પણ સંખ્યાની 0 ઘાત એટલે 1 આવશે. એટલે આપણો જવાબ આવશે 0.2621. આ કયો? p0. હવે આપણે શોધીએ p1. એટલે p1 બરાબર 6c1 ગુણ્યા 0.20ની 1 ઘાત અને 0.80ની 6 - 1 ઘાત એટલે 5 થવાની. અહીંયા 6, 0.20 અને 0.80ની 5 ઘાત આપણે કરીએ એટલે 0.80ની 5 ઘાત થશે 0.32768. હવે આ બધાનો ગુણાકાર
આ બધાનો આપણે ગુણાકાર કરીએ એટલે જવાબ આવશે 0.3932. આ P1. હવે P2 બરાબર 6C2 ગુણ્યા 0.20ની કેટલી ઘાત 2 ગુણ્યા 0.80ની કેટલી ઘાત 6 ઓછા 2. 6C2 એટલે 6 ગુણ્યા 5 અને 2 ગુણ્યા 1. 0.20ની આપણે કરીએ 2 ઘાત તો શું આવશે 0.04 અને 0.80ની 4 ઘાત એટલે 0.4096. એટલે આપણો જવાબ આવશે અહીંયા 3 45 15 ગુણ્યા 0.04 ગુણ્યા 0.4096 અને આ બધાનો આપણે ગુણાકાર કરીએ એટલે આપણો જવાબ આવશે 0.24576. હવે આ ત્રણ જવાબનો સરવાળો એટલે આપણો જવાબ. એટલે શું કરવાનું આપણે P0 વત્તા P1 વત્તા P2 બરાબર ત્રણનો સરવાળો 0.2621. એક જે જવાબ આવ્યો તે આવ્યો આ, બીજો જવાબ 0.3932 આ અને ત્રીજો જવાબ 0.24576. એટલે આપણો છેલ્લો જવાબ આવે 0.9011 અને આ આપણો છેલ્લો જવાબ. હવે આ રીતે તમારે જવાબ નહીં લાવવો હોય ને અપૂર્ણાંકમાં રાખવો હોય તો પણ આપણે જવાબ લાવી શકીએ, પરંતુ આ જવાબ આપણા માટે ઇનફ છે. n છે, સિગ્મા x છે, સિગ્મા y છે, સિગ્મા xy છે અને સિગ્મા x2 છે. બધું જ આપણને આપેલું છે. એટલે કંઈ શોધવાની જરૂર નથી, ખાલી આપણે x બાર પહેલાં શોધી કાઢીએ. x બાર બરાબર કેટલા છે? સિગ્મા x આપેલો છે ને, તો આપણે લખીશું સિગ્મા x છેદમાં n. સિગ્મા x છે 250 છેદમાં n એટલે x બાર થશે 25. એ જ રીતના y બાર શોધી કાઢીએ. y બાર બરાબર સિગ્મા y છેદમાં n. સિગ્મા y 300 છે છેદમાં 10 એટલે આવશે 30. હવે x બાર ને y બાર આપણને મળી ગયું. ચલો હવે આપણે દાખલો શરૂ કરીએ. દાખલાની શરૂઆતમાં પહેલાં આપણે શું કરવાનું છે? b શોધવાનું છે. b માટે આપણને બધું જ અહીંયા આપેલું છે એટલે લખીશું n સિગ્મા xy માઇનસ પહેલા કૌંસમાં સિગ્મા x બીજા કૌંસમાં સિગ્મા y અને છેદમાં નિયત સંબંધ હોય તો ખાલી xનું જ આવે, પણ જો સહસંબંધ હોય તો x ને y બંને આવે આપણને ખબર છે. અહીંયા નિયત સંબંધ દાખલો છે એટલે સિગ્મા x2 માઇનસ સિગ્મા x આખાનો વર્ગ. આ બધી જ રકમ આપણી પાસે છે એ આપણે લખી દઈએ. n કેટલા છે તો 10. સિગ્મા xy કેટલા છે 7900, એ પણ આપણને આપેલા જ છે. આ પૂરું કરી દે. બીજું સિગ્મા x કેટલા આપેલા છે તો સિગ્મા x છે 250, સિગ્મા y છે 300 એટલે અહીંયા લખીશું 250 અને 300. આ બંનેનો ગુણાકાર થશે અને છેદમાં n તો છે જ આપણી પાસે. સિગ્મા x2 xનો વર્ગ આપણને આપેલો છે 6500 એટલે અહીંયા લખીશું 6500 માઇનસ સિગ્મા xનો વર્ગ, સિગ્મા x એટલે 250 એટલે 250નો વર્ગ. ચાલો 10 ગુણ્યા 79 એટલે 79000 આવશે માઇનસ 250 ગુણ્યા 300 25 તાલી 75 ને 3 0 75 અને 3 0 છેદમાં 65 ગુણ્યા 10 એટલે 65000 આવવાના અને 2500નો વર્ગ 25નો વર્ગ 625 અને 2 0 1 0 ના 2 0 કરી લેવાના. ઓકે, આગળ ચાલીએ. 79 માંથી 75 જાય તો કેટલા આવે 4000 અને 65000 માંથી 500 જાય તો કેટલા આવે 2500. એટલે આપણને જવાબ મળશે b બરાબર 1.6. આ b મળ્યું. હવે આપણે a શોધી કાઢીએ. a બરાબર આપણને ખબર જ છે y બાર આગળના દાખલામાં પણ કર્યું y બાર બરાબર b x બાર. y બાર આપણી પાસે છે જ અહીંયા આપણે શોધ્યો 30. b શોધી કાઢ્યો અહીંયા 1.6. x બાર આપણે શોધેલો છે 25 એટલે 30 ઓછા 1.6 ગુણ્યા 25 એટલે 40 આવશે. એટલે આપણો a નો જવાબ કેટલો આવ્યો -10. a ને b મળી જાય પછી આપણે જે કામ કરવાનું છે એ કરીએ. એટલે y કેપ બરાબર a વત્તા bx. a છે -10 વત્તા b છે 1.6 અને x. બસ અહીંયા આપણું
પૂરું થઈ જાય. અહીંથી આપણે આગળ વધવાનું નથી. પણ જો આગળ આપણને કીધું છે અંદાજ મેળવો, જો આગળના દાખલામાં નહીં તો અહીંયા આપેલું છે 30 લેવાના છે. એક્સ બરાબર કેટલા લેવાના છે? 30. એટલે આપણો દાખલો આગળ ચાલે એટલે અહીંયા લેવાનું -10 વત્તા 1.6 અને એક્સ બરાબર આપણે લઈશું 30. આગળ પેલા દાખલામાં એવું નહીં હતું, અહીંયા આપેલું છે એટલે -10 વત્તા 16 48 અને પોઈન્ટ છે એટલે 0 ઉડી જાય અને 48માંથી 10 જાય તો આપણો જવાબ આવશે વાય કેપ બરાબર કેટલા? 38. વાય કેપ બરાબર 38. એટલે અંદાજ મેળવો. એક સામાયિક શ્રેણીના ચલ વાય માટેની નીચેની માહિતી પરથી સુરેખ સમીકરણનું અન્વયોજન કરો. આ ટી વાળો દાખલો છે, સામાયિક શ્રેણીનો છે. પણ જો આ દાખલો શીખવા માટે આપણે એક વસ્તુ યાદ રાખવાની કે એન કેટલા આપેલા છે એ જોવાના. બરાબર? હવે આપણે એન કેટલા છે? 4 છે તો પહેલાં આપણે ટી લખી દેવાનો 1 2 3 અને 4. ત્યાર પછી બાજુમાં t² લખી દેવાનો 1 નો વર્ગ 1 2 નો વર્ગ 4 3 નો વર્ગ 9 અને 4 નો વર્ગ 16. બંનેનો સરવાળો કરી દેવાનો. આને કહેવાય સિગ્મા ટી. 4 ને 3 7 7 ને 2 9 9 ને 1 10. એટલે t² બરાબર સિગ્મા ટી કેટલા આવ્યા? 10. t² 16 ને 9 25 25 ને 26 ને 4 30. એટલે અહીંયા લખી દેવાના 30. અને આ બે પરથી આપણે શોધવાનું પહેલું છે t12. t12 એટલે સિગ્મા ટીના છેદમાં n. સિગ્મા ટી કેટલા છે? 10. n કેટલા છે? 4. તો t12 બરાબર 2.5. t12 કેટલો આવ્યો? 2.5. હવે વાય બાર પર શોધી કાઢીએ કે વાય બાર પર આપણને આપેલું છે સિગ્મા વાયના છેદમાં n. સિગ્મા વાય છે 270 અને છેદમાં n બરાબર 4. 270 ભાગ્યા 4 કરીએ એટલે વાય બાર આવશે 67.5. આવું કેમ કર્યું આપણે? તો પેલી જે આપણે દાખલો કર્યો એક્સ બાર અને વાય બાર શોધતા હતા, અહીંયા ટી બાર અને વાય બાર શોધવાનું છે. એક્સની જગ્યા પર ટી આવી જશે, બીજો કોઈ ફરક કરવાનો નથી. ચલો આગળ ચાલીએ. આપણે એમાં પણ અન્વયોજન કરવાનું, આમાં પણ અન્વયોજન જ કરવાનું છે એટલે બી શોધીએ. જ્યાં સૂત્ર સેમ, જ્યાં એક્સ આવે ને ત્યાં ખાલી ટી આવે. એટલે જો અહીંયા એન સિગ્મા એક્સ વાય આવતું તો સિગ્મા ટી વાય. ત્યાર પછી અહીંયા પહેલા કાઉન્સમાં સિગ્મા એક્સ લખતા તો સિગ્મા ટી અને બીજામાં તો સિગ્મા વાય છે જ. અને છેદમાં જ્યાં સિગ્મા એક્સ લખતા હતા x² એની જગ્યા t² અને અહીંયા સિગ્મા એક્સ લખતા એની જગ્યા સિગ્મા ટીનો વર્ગ. એટલે જ્યાં એક્સ છે તે ત્યાં, બાકી દાખલો સેમ. હવે 4 અહીંયા આપણને 734 આપેલા છે એટલે અહીંયા 734. અને આગળ જે દાખલો તો સેમ જ છે, ખાલી એક્સની જગ્યા પર ટી છે. સિગ્મા ટી કેટલા છે? તો 10. ત્યાર પછી સિગ્મા વાય કેટલા છે? તો સિગ્મા વાય આપણને આપેલા છે 270. ચલો 4 t² આપણે શોધ્યા કેટલા છે? t² 30. અને સિગ્મા ટી કેટલા છે? તો 10 એનો વર્ગ છે. કેટલું ઇઝી? 734 ગુણ્યા 4 એટલે 2936 અને 270 ગુણ્યા 10 એટલે 2700 છેદમાં 4 ગુણ્યા 30 એટલે 120 અને 10 નો વર્ગ 100. 29 36માંથી 2700 જાય તો 236 અને 120માંથી 100 જાય તો 20. એટલે બી બરાબર આપણો જવાબ આવશે 11.8. હવે આપણે આમાં પણ અન્વયોજન કરવાનું છે એટલે આપણે શોધવું પડે એ. પરંતુ જો તો હજુ સુધી તમે આપણી ચેનલને લાઈક ન કરી હોય, વિડીયો ન ગમ્યો હોય, સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આગામી પરીક્ષાની અંદર જે આપણી આવવાની છે એમાં બધા જ જે વિડીયો છે તમને મળતા રહે. આ તો ડી વિભાગ છે, ત્યાર પછી તમને ઈ વિભાગ મળશે, એકાઉન્ટમાં મળશે, બીજા અન્ય પેપરના પર તમને સોલ્યુશન મળશે. જેથી કરીને હજુ સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બરાબર, જેથી કરીને તમને અગાઉના વિડીયો પણ મળતા રહે. ચાલો આગળ જોઈએ. એ બરાબર વાય બાર માઇનસ બી ટી બાર. વાય બાર આપણે શોધેલો છે 67.5. બી આપણો જવાબ આવેલો છે 11.8 અને ટી બાર આપણે શોધેલો છે 2.5. બધું જ આપણી પાસે છે. 67.5 ને બેઠા જ રહેવા દઈએ. 11.8 ગુણ્યા 2.5 એટલે આવશે 29.5. હવે 67.5માંથી 29.5 જાય તો આપણો જવાબ આવશે એ બરાબર 38 એટલે કે 38.
એ બરાબર આપણો 38 જવાબ આવે. અને છેલ્લે વલણ રેખાનું સમીકરણ જ્યારે આપણે મેળવવાનું હોય ત્યારે આપણે જે વાય કેપ મેળવતા હતા એક્ઝેક્ટ એ જ રીતના વાય કેપ બરાબર એ વત્તા બી એક્સ લખતા ત્યાં બી ટી લખવાનું છે. એ કેટલા છે તો 38, બી કેટલા છે 11.8 અને જ્યાં એક્સ હતો તેની જગ્યાએ ટી છે. બસ આ જ આપણો જવાબ. આટલું જ આપણો જવાબ કરવાનો છે. જો ટીનું અન્વયોજન કરવાનું હોય તમને એવું કીધેલું હોય કે 4 પછી 7 વર્ષ માટે તો એની જગ્યા પર આપણે 7 લેવા પડે તેની જગ્યા પર જેવું કીધું હોય તો 5મા વર્ષ માટે તો 5 લેવાના, 7મા વર્ષ માટે તો 7 લેવાના, 10મા વર્ષ માટે તો 10 લેવાના. એ 4 વર્ષ માટે 4 સુધી કહેલું છે. એ રીતે આપણે દાખલો કરી શકીએ. 1 થી 100 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓમાં એક સંખ્યા યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે. ટોટલ સંખ્યા કેટલી 100 એટલે n બરાબર આપણે આવવાનો 100 માંથી એક સંખ્યા પસંદ કરવાની 100 1 એટલે n બરાબર 100. ઓકે. પસંદ કરેલી સંખ્યા એક અંકની હોય તો પહેલાં આપણે ઘટના એ ધારીએ. આપણે લખવાનું પહેલાં ઘટના એ, પછી લખવાનું પસંદ કરેલ ઘટના એક અંકની હોય. હવે એક અંકની એટલે શું? એમાં એમ લખવાનો તો એક અંક એટલે 1 2 3 4 5 6 7 8 અને 9. હવે 10 આવે એટલે 10માં 2 અંક આવી જાય 1 અને 0 એટલે એક અંકમાં આટલું જ લેવાનું. એટલે m બરાબર કેટલા આવ્યા 9. એટલે આપણે પહેલો જવાબ મળે પી એ બરાબર mના છેદમાં n. m કેટલા 9, n કેટલા 100 એટલે પી એ બરાબર પહેલો જવાબ આવ્યો 9ના છેદમાં 100. ત્યાર પછી એવું કીધેલું છે પૂર્ણ વર્ગ હોય. જે પસંદ કરેલી ઘટના છે એ કેવી હોય? પૂર્ણ વર્ગ હોય. તો આપણે લખવાનું ઘટના બી પસંદ કરેલ સંખ્યા, ઘટનાની જગ્યાએ શું છે સંખ્યા લખવાનું, પૂર્ણ વર્ગ હોય. પૂર્ણ વર્ગ એટલે શું? તો જેનું વર્ગમૂળ આપણે કરવાનું છે એટલે જેનું વર્ગમૂળ નીકળી શકે એવી સંખ્યાને પૂર્ણ વર્ગ કહેવાય. એટલે m બરાબર 1નું વર્ગમૂળ 1, 4નું વર્ગમૂળ 2, એના કરતાં બધાનો વર્ગ કરી નાખીએ. 3નો વર્ગ 9, 4નો વર્ગ 16, 5નો વર્ગ 25, 6નો વર્ગ 36, 7નો વર્ગ 49, 8નો વર્ગ 64, 9નો વર્ગ 81, 10નો વર્ગ 100, 11નો વર્ગ 121 એટલે 100 થી વધી એટલે આટલા જ લેવાના. એટલે m બરાબર આમાં કેટલો આવે છે 1 2 3 4 5 6 7 8 9 અને 10. m બરાબર 10. એટલે જવાબ આવશે પીબી બરાબર mના છેદમાં n એટલે કે 10ના છેદમાં 100. એટલે આપણો જવાબ આવ્યો કેટલો 10ના છેદમાં 100. અત્યારે છેદ કે અંશ ઉડાવવાની જરૂર નથી, આપણે પછી. હવે બંને એટલે પસંદ કરેલ સંખ્યા એક અંકની હોય અને પૂર્ણ વર્ગ બી હોય. એટલે કેવી જો એક અંકની હોય એટલે 1 4 અને 9 જે આમાં પણ આવે છે 1 4 અને 9 એટલે બંનેમાં હોય એવું, બંનેમાં હોય અને આપણે શું કહેવાય એ છેદ બી. એટલે ઘટના એ છેદ બી જે બંનેમાં છે, બંનેમાં છે એટલે અહીંયા પણ છે અને અહીંયા પણ છે. તેને શું કહ્યું? પસંદ કરેલ સંખ્યા એક અંકની હોય. આપણે લખવાનું પસંદ કરેલ સંખ્યા એક અંકની હોય અને પૂર્ણ વર્ગ પણ હોય તે ઘટના. એટલે બંનેમાં હોય એવી. હવે બંનેમાં હોય એવી કેટલી છે તો જોઈ લેવાની આપણે. 1 છે, 4 છે અને 9 છે જે બંનેમાં જ છે. તો અહીંયા આપણે લખી દઈએ 1 4 અને 9 એટલે m બરાબર કેટલા આવવાના 3. એટલે આપણો જવાબ આવશે પી એ છેદ બી બરાબર mના છેદમાં n એટલે કે 3ના છેદમાં 100. હવે આપણને અહીંયા પૂછેલું છે પસંદગી કરેલી સંખ્યા એક અંકની હોય પછી અઠવા કીધેલું છે. અઠવા પૂર્ણ વર્ગ હોય એટલે એક અંકની હોય અઠવા પૂર્ણ વર્ગ હોય એ આપણને પૂછેલું છે. એટલે મતલબ કે પી એ યોગ બી આપણને પૂછેલું છે. પી એ યોગ બી. તો શું કરવાનું? પી એ વત્તા પીબી માઇનસ પી એ છેદ બી. ચલો પી એનો જવાબ આપણે આવેલો હતો 3ના છેદમાં 100, સોરી 9ના છેદમાં 100. અહીંયા પી એનો બરાબર 9ના છેદમાં 100. પીબીનો કેટલો 10ના છેદમાં 100. એટલે પીબી હતો વત્તા 10ના છેદમાં 100
અને પી એ છેદ બી 3/10 100. લસા તો 100 જ છે એટલે 9 + 10 - 3. 9 + 10 - 3. 9 ને 10 19, 19માંથી 3 જાય તો 16 એટલે જવાબ આવશે 16/100. અને કોઈ 0.016 લખો તો પણ ચાલે અને આને ઓછા કરવા હોય તો 4 × 4 અને 25 × 4 એટલે 4 4 ઉડી જાય તો 4/25 લખો તો પણ સાચું, 16/100 લખો તો પણ સાચું અને 0.16 લખો તો પણ સાચું. 0.16 લખો તો પણ 4/10 બલ્બની એક પેટીમાં 3 બલ્બ ખામીવાળા છે. આ પેટીમાંથી યાદચ્છિક રીતે 2 બલ્બ પસંદ કરવાના છે. આ બંને બલ્બને એક રૂમમાં આવેલા એક બલ્બ હોલ્ડરમાં લગાવવામાં આવે. વીજ પુરવઠો પૂરો પાડતા રૂમમાં અજવાળું થાય તેની સંભાવના આપણે શોધવાની છે. રૂમમાં અજવાળું ક્યારે થાય? તો જ્યારે બલ્બ લગાવે ને બલ્બ ચાલતો હોય, એ પ્રકાશિત થતો હોય તો એને અજવાળું કહેવાય. એ 10 બલ્બ છે અને 3 ખામીવાળા છે. તો અહીં આપણે લખીશું ખામીવાળા બલ્બ. ખામીવાળા બલ્બ કેટલા છે? 3. તો બીજા ખામી વગરના હોવાના, ખામી વગરના બલ્બ એટલે કે સારા બલ્બ 7. અને કુલ કેટલા બલ્બ છે? 10. એ કુલ 10માંથી આપણે પસંદ કેટલા કરવાના કીધેલા છે? તો કુલ 10માંથી આપણે 2 બલ્બ પસંદ કરવાના છે. 2 બલ્બ પસંદ કરવાના છે. એટલે n બરાબર જેટલા પસંદ કરવાના 10માંથી 2 એટલે 10C2 એટલે 10 × 9 2 છે એટલે 2 પદ લખવાના, નીચે 2 × 1 2 × 5 10 અને 9 × 5 45 એટલે n બરાબર આપણો જવાબ આવશે 45. ચાલો આપણને એવું કીધેલું છે 2 બલ્બ પસંદ કરવાના અને 2 બલ્બને એક રૂમમાં આવેલા 2 બલ્બ હોલ્ડરમાં લગાવવામાં આવે. પસંદ 2 બલ્બ કરવાના છે અને બલ્બ હોલ્ડરમાં લગાવવામાં આવે તો અજવાળું થાય. એનો મતલબ શું થવાનો? જો બહુ જ સરસ રીતે આપણે લખવાનું છે. તો અજવાળું ક્યારે થશે? તો આપણે પહેલાં તો m શોધવાનો છે. હવે m શોધવા માટે શું કરવાનું? ક્યારે અજવાળું થશે? તો પહેલું, એક બલ્બ ખામીવાળો હોય અને એક બલ્બ ખામી વગરનો હોય તો અજવાળું થાય. બંને જ ખામી વગરના હોય તો અજવાળું થોડું થવાનું. આપણે તો અજવાળું કરવાનું છે. જો એ લખેલું છે કે અજવાળું થાય તેની સંભાવના. એટલે એક ખામીવાળો અને એક સારો છે તો એક નથી ચાલવાનો તો એક તો ચાલવાનો જ, એટલે આપણું અજવાળું થઈ જવાનું. અથવા બંને બલ્બ કેવા હોય? બંને બલ્બ ખામી વગરના હોય. અથવા કરીને ખામીવાળા નહીં લખવાનું, કેમ કે જો ખામીવાળા લખે તો બલ્બ અજવાળું થવાનું જ નહીં. અજવાળું ક્યારે થાય? જો અહીંયા ખામીવાળો છે એટલે અજવાળું નહીં થાય, પણ ખામી વગરનો આવી ગયો ને એટલે 2માંથી એક સારો છે એટલે અજવાળું થયું. ના તો બંને સારા જ છે એટલે અજવાળું થવાનું જ, પણ જો બંને ખરાબ હોય તો અજવાળું નહીં થાય. એટલે અજવાળું થાય તે આપણે શોધો. એટલે આપણે m બરાબર શોધીશું. ખામીવાળા છે, ખામીવાળા કેટલા છે? તો ખામીવાળા 3 છે એટલે 3C1, 3માંથી 1. અને છે એટલે ગુણાકાર. ખામી વગરના કેટલા છે? 7 એટલે 7C1. વચ્ચે અઠવા છે એટલે પ્લસ. અને ખામી વગરના કેટલા છે? 7 અને એમાંથી 2 એટલે 7C2. અહીંયા 3C1 એટલે 3, 7C1 એટલે 7 અને વત્તા 7C2 એટલે 7 × 6 અને 2 × 1. 2 તાલી 6. 7 તાલી કેટલા થાય? 21. અહીંયા પણ 7 તાલી કેટલા થાય? 21. એટલે આપણો m બરાબર કેટલા આવવાનો? 42. જવાબ આવી ગયો. આપણે શોધવાનું શું હતું? તો આપણે PA બરાબર લખીશું. PA બરાબર m/n. m કેટલો છે? 42. n આગળ શોધેલો કેટલો? 45. 42 અને 45. એટલે આપણે આના જો અંશ અને છેદને ઉડાવવું હોય તો ઉડાવી શકીએ. 14 તાલી 42 અને 15 તાલી 45. 3 ઉડી જાય તો જવાબ આવશે 14/15. આપણો જે જવાબ આવે કે જે અજવાળું થવાનું છે એની સંભાવના કેટલી છે? 14/15. પણ ખાસ આ વસ્તુ સમજવાની કે એક બલ્બ ખામીવાળો અને એક બલ્બ ખામી વગરનો તો અજવાળું થવાનું. ઓછું થાય પણ થાય તો ખરું ને. અને બંને બલ્બ જો ખામી વગરના તો અજવાળું થવાનું છે, પણ બંને ખામીવાળા હોય તો અજવાળું નહીં થાય. અહીં જો પૂછેલું કે અજવાળું ન થાય તેની સંભાવના તો એક જ આવે, ખામીવાળો
હોય તે બંને જ ખામીવાળા હોય તો જવાબ થાય નહીં. દાખલા નંબર 6 તરફ આગળ વધીએ, પણ એ પહેલાં જો વિડીયો આપણો થોડો લાંબો થશે, ગમતો હોય તો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આગળ પણ વિડીયોને પહોંચાડજો. વિડીયો થોડો લાંબો થશે પરંતુ પેશન્સ રાખીને થોડું જોજો, જેથી કરીને આવનારી પરીક્ષામાં આપણને કોઈ મુશ્કેલી થાય નહીં. આ અગાઉ આપણે 3 વિડીયો બનાવ્યા છે વિભાગ ડીના. વિભાગ સીના તો બધા જ બનાવ્યા છે, એકાઉન્ટમાં પણ બનાવ્યા છે. એકાઉન્ટમાં ડી વિભાગ પર આખો પૂરો થઈ ગયો છે. હવે નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે મળીશું ને, આ જે પૂરું કરી દઈએ, પણ નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીએ ઈ ને એફ પર પૂરો કરીશું. એટલે માર્ચ નહીં, આપણે આ ડિસેમ્બર જે 15 ફેબ્રુઆરી સુધીમાં તમને બધું જ મળી જશે. જોઈએ આગળ. એક યાદચ્છિક પ્રયોગના નિડર અવકાશની કોઈ બે ઘટનાઓ એ અને બી પરસ્પર નિવારક ઘટના છે. એટલું યાદ રાખો, નિવારક એટલે A/B બરાબર ખાલી ગણ, એટલે કે A/B બરાબર કેવું આવે? 0 આવે. આ નિવારક ઘટના એટલે યાદ રાખવાનું. અહીંયા 3 PA તમે લખવાનું, 3 PA બરાબર 1 અને 4 PB બરાબર પણ 1 જ આપેલું છે. એટલે આપણે PA બરાબર આવશે 1/3 અને PB બરાબર આવશે 1/4. આ 3 છે એ છેદમાં આવી જાય અને 4 છે એ પણ છેદમાં આવી જાય. PA/B શોધવાનું છે. PA/B બરાબર વેરી ઇઝી કહેવાય. તો PA/B બરાબર PA વત્તા PB, કેમ કે PA/B તો 5 આવવાનું, તમે લખો તો પણ કોઈ મતલબ નથી ને નહીં લખો તો પણ ચાલે, એટલે અહીંયા લખવાની જરૂર નથી. PA કેટલા છે? 1/3. PB કેટલા છે? 1/4. લસા લઈ લે, બંનેનો ગુણાકાર કરી દેવાનો. 3 ચોક 12 અને 4 આપવાના, એને ઉપર ગુણવાનો. 4 એકુ 4. અહીંયા 4 આપે તો 4 તાલી 12 થાય અને 3 આપે તો 3 ચોક 12 થાય. 4નો ગુણાકાર 1 સાથે એટલે 4, 3નો ગુણાકાર 1 સાથે એટલે 3, એટલે જવાબ આવશે 7/12. કેટલો સરળ દાખલો હતો. ફક્ત ને ફક્ત 1-2 મિનિટની અંદર જ આપણો દાખલો થઈ છે. એની અંદર પૂછાય છે આપણને, એક વ્યક્તિએ 4 ગાડીઓ ભાડે આપવા માટે રાખેલ છે. દિવસ દરમિયાન કોઈ પણ ગાડી ભાડે જાય તેની સંભાવના 0.6, ભાડે જાય તેની સંભાવના 0.6 આપેલી છે, એટલે કે સફળતા કહેવાય 0.6 એટલે P. તો ની જાય એની સંભાવના કેટલી આવવાની? તો Q બરાબર 1 - P, એટલે 1 ઓછા 0.6 એટલે Q બરાબર 0.4. P ને Q આપણને મળી ગયા બંને. ચાલો ત્યાર પછી આગળ. તો એક દિવસ દરમિયાન એકથી વધુ એટલે 2, 3, 4, 5 અસંખ્ય આવે અને 4થી ઓછી એટલે આપણે x બરાબર કેટલા લેવાના છે? x બરાબર 2 અને 3, કેમ કે 1થી વધુ ને 4થી ઓછી એટલે 2 અને 3 આપણો જવાબ આવે. આપણું સૂત્ર છે px બરાબર NCX ઇન્ટુ પીની x ઘાત ઇન્ટુ ક્યુની n - x ઘાત. આ આપણું સૂત્ર છે. એની અંદર આપણે 2 વસ્તુ કરવાની છે, P2 અને P3. તમે અલગ અલગ પણ શોધી શકો અને સાથે પણ આ રીતના P2 વત્તા P3 કરીને સાથે પણ કરી શકો અને પહેલાં P2 ને પછી P3 શોધીને પણ કરી શકો. જોઈએ આપણે પહેલાં NCX છે. NCX એટલે n કેટલા છે ટોટલ? તો n છે 4 ગાડી, એટલે આપણે લખીશું પહેલાં 4C2, 2 લેવાના છે. એટલે P કેટલા છે? તો P છે 0.6. x કેટલા લેવાના છે? તો 2. Q કેટલા છે? 0.4 અને n કેટલા છે? તો 4 ઓછા 2. આ પહેલો પોઈન્ટ. ત્યાર પછી વત્તા P3. હવે P3 એટલે 4C3, અહીંયા 0.6ની કેટલી ઘાત? 3 અને અહીંયા 0.4ની 4 ઓછા 3 ઘાત. બંનેને અલગ અલગ કરીને પછી પ્લસ કરો તો પણ વાંધો નથી. જોઈ લઈએ આપણે. 4C2 એટલે 4 ગુણ્યા 3 અને છેદમાં 2 ગુણ્યા 1 ગુણ્યા 0.6નો વર્ગ એટલે 0.36 ગુણ્યા 0.4ની 2 ઘાત, આ કાઉન્સ પૂરો, વત્તા 4C3 એટલે 4 ગુણ્યા 3 ગુણ્યા 2 અને 3 ગુણ્યા 2 ગુણ્યા 1, 0.6ની 3 ઘાત એટલે 0.216 ગુણ્યા 0.4ની 1 ઘાત. હજુ સાદુરૂપ આપીએ એટલે આગળ વધીએ. જેટલું ઉડે એટલું ઉડાવી દઈએ. 4 દુ 2 દુ 4, 3 દુ કેટલા આવે? 6 ગુણ્યા 0.36 ગુણ્યા 4નો વર્ગ કેટલો થાય? 16 એટલે 0.16. આ પહેલા કૌંસમાં વત્તા બીજા કૌંસમાં 3 ને 2 ઉડી જાય એટલે 4 ગુણ્યા 0.216 ગુણ્યા 0.4.
હવે બધાનો ગુણાકાર 6 ગુણ્યા 0.36 ગુણ્યા 0.16 એટલે થશે 0.3456 વચ્ચે વત્તા છે એટલે વત્તા અને 4 ગુણ્યા 216 ગુણ્યા 0.4 એટલે એ પણ એટલા જ આવવાના 0.3456 બંનેનો સરવાળો કરી દેવાનો એટલે આપણો જવાબ 0.6912 આ આપણો જવાબ. અહીંયા આપણને px આપેલું છે, pxમાં આટલું આપેલું છે આપણું, તો આપણે પહેલાં લખી દઈએ px બરાબર x ઇન્ટુ 4px આટલું આપેલું છે અને x બરાબર 0 લેવાના, 1 લેવાના, 2 લેવાના, 3 લેવાના, 4 લેવાના. તો પહેલાં x બરાબર 0 લઈ લે એટલે આવશે c ઇન્ટુ 4p0 આટલું આવે. ચલો c 4p0 એટલે કેટલા થશે? તો 4p0 એટલે 1 જ થશે. 4p0 એટલે 1 જ થવાનો એટલે આપણો જવાબ આવે 1c પહેલામાં. ત્યાર પછી આપણે p1 લઈએ, c અને 4p1 અહીંયા c અને 4p1 એટલે કેટલા થવાના? 4 જ થવાના એટલે 4c. આ કેવી રીતના થાય એ સમજાઈ દઉં. હવે 4p તમે આગળ npr ભણેલા એટલે n ફેક્ટોરિયલ છેદમાં n ઓછા r ફેક્ટોરિયલ. ચલો n ફેક્ટોરિયલ એટલે શું? તો પહેલાં આમાં જોઈએ n ફેક્ટોરિયલ એટલે 4 ફેક્ટોરિયલ, ત્યાર પછી નીચે 4 ઓછા 0 ફેક્ટોરિયલ એટલે 4 ફેક્ટોરિયલ છેદમાં 4 4 ઉડી જાય તો એક જ આવવાનો ને. એ જ રીતના બીજું પણ જોઈ લે n ફેક્ટોરિયલ છેદમાં n ઓછા r ફેક્ટોરિયલ. n કેટલા લેવાના? 4. r કેટલા લેવાના? તો 4 ઓછા 1 એટલે 3 ફેક્ટોરિયલ. તો ઉપર 4 ગુણ્યા 3 ફેક્ટોરિયલ અને નીચે 3 ફેક્ટોરિયલ, 3 ઉડી જાય એટલે 4 જ આવવાના ને. ઓકે. હવે p2 c ઇન્ટુ 4p2 લેવાના. હવે 2 એટલે કઈ રીતના આવશે જો એ પણ આપણે સમજી લઈએ. તો આપણે અહીંયા સમજી લઈએ n ફેક્ટોરિયલ છેદમાં n ઓછા r ફેક્ટોરિયલ આવે. n એટલે કેટલા? તો 4 ફેક્ટોરિયલ અને n ઓછા r એટલે 4 ઓછા 2 ફેક્ટોરિયલ. તો ઉપર તો 4 ફેક્ટોરિયલ છે જ અને નીચે 2 ફેક્ટોરિયલ. 4 એટલે 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ફેક્ટોરિયલ અને છેદમાં 2 ગુણ્યા 2 ઉડી એટલે 4 તાલી 12 એટલે આપણો જવાબ આવશે c અને 12 એટલે જવાબ આવશે 12c. ત્યાર પછી p3 આપણે કરવાનું છે એટલે c 4p3. હવે 4p3 એટલે આ રીતના તમે કરી શકો. 4p3નો જવાબ કેટલો આવશે તો એ પણ તમારે કરવું હોય તો કરી લેવાના. એટલે 4p3 એટલે નીચે 4માંથી 3 જાય તો 1 ફેક્ટોરિયલ અને ઉપર 4ના ફેક્ટોરિયલ. 4 ફેક્ટોરિયલ એટલે 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 એટલે કેટલા આવશે? 24 એટલે c અને 24 એટલે જવાબ આવશે 24c. p4 એટલે 4p4 એક્સની જગ્યા પર આપણે 4 મૂકતા છે બરાબર ને. એટલે ઉપર બી 4 ફેક્ટોરિયલ અને નીચે 4 ઓછા 4 એટલે 0 ફેક્ટોરિયલ. ઉપર 4 ફેક્ટોરિયલ નીચે 0 ફેક્ટોરિયલ. ઉપર 4 ફેક્ટોરિયલના કેટલા થાય? તો 24 જ થવાના એટલે અહીંયા પર c ઇન્ટુ 24 એટલે અહીંયા પર 24c આવશે. આ બધાનો આપણે સરવાળો કરી દેવાનો એટલે આ રીતના સિગ્મા px બરાબર સિગ્મા px આ બધા px છે બરાબર કેટલા થાય? 1 થાય એ આપણને ખબર છે. એટલે આપણે પહેલાં 1c આવેલો છે, બીજામાં 4c આવ્યા, ત્રીજામાં 12c, ચોથામાં 24c, પાંચમામાં 24c બરાબર 1. 1 4 5 24 24 48 ને 12 60 60 ને 4 64 ને 65 એટલે 65c બરાબર 1 માટે c બરાબર કેટલા આવશે? 1/65 એટલે c ની વેલ્યુ આપણને અહીંયા મળી ગઈ. હવે c ની વેલ્યુ મળી જાય એટલે આપણને px ક્લિયર થઈ જાય. તો અહીંયા આપણને px ક્લિયર કરવા માટે શું કરવું પડે? તો આપણે પહેલાં એક શું બનાવીએ? એક કોષ્ટક બનાવીએ. 0 ત્યાર પછી 1 2 3 અને 4 આ રીતનું એક કોષ્ટક બનાવીએ. 0 1 2 3 અને 4 જેટલા છે એટલા. બાજુમાં આપણે px લખીએ. ચલો px કેટલા છે? તો px પહેલામાં કેટલા છે? 1c તો અહીં પહેલાં 1c લખી દઈએ. બીજામાં કેટલા છે? 4c તો અહીંયા 4c લખી દઈએ. ત્રીજામાં કેટલા છે? 12c તો અહીંયા 12c લખી દઈએ. ચોથામાં કેટલા છે? 24c તો અહીંયા 24c અને પાંચમા પર 24c. હવે c ની વેલ્યુ મૂકી દઈએ. c ની વેલ્યુ કેટલી છે? 1/65 એટલે અહીંયા જવાબ આવશે 1 ગુણ્યા 1/65. અહીંયા 4 ગુણ્યા 1/65. અહીંયા
12 ગુણ્યા 1/65 ને અહીંયા 24 ગુણ્યા 1/65 અને છેલ્લે 24 ગુણ્યા 1/65 એટલે px કેટલો આવવાનો 1/65 અહીંયા px કેટલો આવવાનો 4/65 અહીંયા px કેટલો આવવાનો 12/65 અહીંયા px કેટલો આવવાનો તો 24/65 અને અહીંયા px કેટલો આવવાનો 24/65 હવે મધ્યક એટલે શું તો મધ્યક એટલે આ બંનેનો ગુણાકાર એટલે x × px એને તો મધ્યક કહેવાય મધ્યક એટલે આ બંનેનો ગુણાકાર 0 ગુણ્યા 1/65 એટલે 0 4/65 ગુણ્યા 1 એટલે એ જ જવાબ આવવાનો 4/65 12/65 ગુણ્યા 2 12 × 24 એટલે 24/65 24 ગુણ્યા 3 24 × 72 એટલે 72/65 અને 24 × 2 48 ને 48 × 96 એટલે જવાબ આવશે 96/65 પરંતુ આપણે મધ્યક પૂછેલું છે એટલે આ બધાનો સરવાળો કરવાનો આ બધાનો સરવાળો એટલે કેટલો થાય ઉપરની સંખ્યાનો સરવાળો કરીએ આપણે 4 24 72 ને 96 એટલે થશે 196 એટલે 196/65 એ આપણો મધ્યક કહેવાય પણ લખવું તો પડે ને એમ જ તો નહીં ચાલે એટલે આપણે અહીંયા લખીએ ચાલો મધ્યકમાં કેવી રીતના કહેવાનું તો મધ્યક બરાબર આપણે લખી શકીએ મધ્યક બરાબર સિગ્મા એક્સ અને સિગ્મા એક્સ એટલે x × px અને x × px તો આપણે કરી લીધું આવ્યું એટલે x × px નો જવાબ આપણે લખી રહ્યો સીધો જ કેટલો જવાબ છે અહીંયા 196/65 એટલે આપણે લખી દેવાના 196/65 એ આપણો જવાબ નહીં તો તમારે અહીંયા બધું કરવું પડે આપણું લાંબુ કરવું પડે કેવું 0 ગુણ્યા 1/65 વત્તા 1 ગુણ્યા 4/65 વત્તા ગુણ્યા 2 ગુણ્યા 12/65 એ બધું આપણે કરવું પડે એવું અત્યારે કરવાની છે એવું ડાયરેક્ટ કોષ્ટકમાંથી આપણે લઈ લેવાનું હવે શું કરવાનું આપણે આ દાખલાની અંદર તમને નથી પૂછેલું પણ આપણે વિચરણ પર શોધિત કરીએ ગાલામાં વિચરણ નથી આપણે વિચરણ શોધી કરીએ વિચરણ એટલે વિચરણનો મતલબ એવો થાય x² × px અહીંયા x × px છે ને હવે આપણે x² × px કરવાનો એટલે આ જે જવાબ આવેલો એનો ગુણાકાર ફરીથી x સાથે કરવાનો એટલે 2 વાર x આવી જાય 1 વાર x છે જ અને બીજી વાર x સાથે ગુણાકાર એટલે 2 વાર થઈ જાય એટલે અહીંયા 0 4/65 જ રહેવાના હવે 24 × 2 = 48 થઈ જાય એટલે 48/65 72 ગુણ્યા 3 એટલે 216/65 અને 96 ગુણ્યા 4 એટલે 384/65 અને આ બધાનો સરવાળો એટલે કેટલો 652/65 બે સરવાળા આપણી પાસે છે એના પ્રમાણે આપણને vx મળી જાય vx એટલે વિચરણને શું કહેવાય vx વિચરણ એને કહેવાય vx અને vx આપણે શોધવું હોય તો vx નું સૂત્ર છે vx બરાબર સિગ્મા x² જે આપણી પાસે છે જ અને માઇનસ સિગ્મા x આખાનો વર્ગ સિગ્મા x² એટલે કેટલા તો અહીં આપણે સુવિધા થયા 652/65 એટલે 652/65 માઇનસ સિગ્મા x એટલે આપણે પહેલાં હોતેલા 196/65 196/65 અને એનું વર્ગમૂળ તો શું આવશે 652/65 અને અહીંયા 196 એ માઇનસ છે ગુણ્યા 196 અને છેદમાં 65/65 અહીંયા આપણે લસા લેતા શીખવું પડે 65 કેટલી વાર છે અહીંયા 2 વાર અહીંયા કેટલી વાર છે એક જ વાર તો આપણે નીચે 65 લઈ લઈએ 652 ને કેટલા આપવાના 65 એટલે 652 ગુણ્યા 65 અહીંયા તો આપવાની જરૂર જ નથી એટલે અહીંયા તો 196 ગુણ્યા 196 જ બેઠા રહેશે ચલો 652 ગુણ્યા 65 કેટલા થશે તો 652 ગુણ્યા 65 આપણે કરીએ એટલે આવશે 42380 અને 196 ગુણ્યા 196 કરીએ એટલે 38416 આવશે અને છેદમાં 65 ગુણ્યા 65 આપણે કરીએ એટલે 4225 આવશે આવો દાખલો આપણને પરીક્ષામાં પૂછાશે એટલા માટે ગાલામાં ન હોવા છતાં તમને શીખવું છું એટલે કેટલા આવશે 3964/4225 આ આપણો જવાબ આવશે